હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 6 તેનો વિષય વિજ્ઞાન, તેનું પ્રકરણ 6 આપણી આસપાસ થતા ફેરફારો વિશે જોઈએ અને તેનો અભ્યાસ કરીએ. તો કે સૌથી પહેલાં આપણા જીવનમાં આપણી આસપાસ ઘણા બધા ફેરફારો રોજ આપણને જોવા મળે છે. તો કે રોજબરોજની જિંદગીમાં તમે ઘણા બધા ફેરફારો એવા છે કે રોજ તમે જોતા હોય છો. તો કે કયા ફેરફારો જોવા મળે છે? તો કે અમુક ખુલ્લા મેદાનો છે, તો મેદાનોમાં મોટી બિલ્ડિંગ છે, મોટા મોટા ઘર છે. જ્યારે કે સાવ પહેલાં મેદાન હતું અને પછી ધીમે ધીમે તેમાં મોટા ઘર છે, ફ્લેટ છે, બિલ્ડિંગ છે, એ બધું બની જાય છે. તો તેને શું કહેવાય? તો કે ફેરફાર થયો કહેવાય. એટલે કે આપણી આસપાસ રોજબરોજ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. કે કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય કે એ કઈ વસ્તુઓ છે કે જેને તમે બદલવા માગશો? આપણને કોઈક એમ કહે કે તમારે આ વસ્તુ કે તમારી પાસે કેવી જાદુ શક્તિ છે, તો તમે સૌથી પહેલાં કઈ વસ્તુને બદલવા માગશો? આપણે શું કહીશું સૌથી પહેલાં? કે જે વસ્તુ આપણને બહુ જ ગમતી હશે, આપણી પાસે વસ્તુ નથી, સૌથી પહેલાં આપણે એ વસ્તુને બદલવા માગીએ. જેમ કે આપણી પાસે મોટું મકાન નથી, પૈસા નથી, આપણે કંઈ વસ્તુ જોઈએ છે જે આપણી પાસે નથી, તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ જ માગીશું. તો એ જ રીતે તમને નીચે ચિત્રમાં આપેલું છે કે આ છોકરાને મનમાં ઘણા બધા વિચાર આવે છે કે જો મારી પાસે જાદુ શક્તિ હોત તો હું ઘણું બધું કરી શકત. જેમ કે મોટો રાજા બની જાત, મારી પાસે મોટો બધો બંગલો હોય, પછી તો કે સારું એવું ઘર હોય, મારી પાસે જાદુ છડી હોય કે હું જે ધારું એ બધું જ કરી શકું. એટલે કે વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુ શક્તિ નથી, છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ. જેમ કે આપણે આપણી મહેનતથી ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો કે જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? તો કે ઘણી બધી એવી વસ્તુ છે. જેમ કે આપણે ફુગ્ગાનું ઉદાહરણ આપીએ તો ફુગ્ગો પહેલાં સાવ એટલે કે જે પહેલાંની સ્થિતિમાં છે, ફુગ્ગો પહેલાં આપણે લઈએ, પછી આપણે તેને ફૂલાવીશું, ફુગ્ગો મોટો થઈ જશે. એટલે શું થયું કહેવાય? તો કે જાદુઈ પ્રયોગ અથવા આપણી મહેનતથી ફુગ્ગાનો જે આકાર છે એ બદલાઈ ગયો. તો શેના લીધે એ થયું? તો કે આપણે એનામાં ફેરફાર કર્યો, એટલે કે આપણા લીધે જ થયું. તો એને ફેરફાર કહેવાય છે. જેમ કે આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા હોય છે. જેમ કે ખેતરમાં કોઈ પણ પાક વાવેલો છે, તો પાકને આપણે ઉગાડવા જતા નથી, એને રીતે એટલે કે જાતે જ ઉગી જાય છે. જેમ કોઈ પણ વૃક્ષ છે, તો વૃક્ષ છે એનું આપણે બી વાવીએ છીએ, પણ જે વૃક્ષ છે તો પોતાની જાતે જ ઉગી જાય છે. એટલે કે ખેતરમાં પાક સમયાંતરે બદલતો રહે છે, પર્ણો છે એનો રંગ પણ બદલે છે. છેલ્લે શું થાય છે? પાંદડા સુકાઈને નીચે ખરી જાય છે, પછી પુષ્પો ખીલે છે અથવા ગરમાઈ જાય છે. એટલે કે આ બધા જ ફેરફાર છે તે કુદરતી ફેરફાર છે. અમુક ફેરફાર એવા છે જે કુદરતી રીતે એટલે કે પોતાની જાતે થતા હોય છે, અમુક ફેરફાર એવા છે જે આપણે કરીએ છીએ. જેમ કે વૃક્ષ ઉગે, ફૂલ ખીલે, એ આપણે જોયું, એ કુદરતી ફેરફાર છે. પછી છે કે શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તો કે હા. જેમ કે આપણા નખ વધે છે, વાળ વધે છે, આપણી હાઇટ વધે છે, બોડી વધે છે, એ બધું શું કહેવાય? કે આપણા શરીરમાં થતા ફેરફારો કહેવાય, જે પોતાની જાતે થાય છે, એટલે કે કુદરતી રીતે થાય છે. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે. તો શું તમને અગાઉ એવો અનુભવ થયો
કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? તો કે હા, કે આપણી આસપાસ રોજબરોજની જીવનમાં ઘણા બધા ફેરફારો આપણે જોઈએ છીએ, એટલે કે આપણે અનુભવ પણ કરીએ છીએ. ચાલો, નીચે લખેલું છે કે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે, કે અમુક ફેરફારો એવા છે કે જેને ઉલટાવી શકાય છે? કે ઉલટાવી શકાય એટલે શું? કે જે પહેલી પરિસ્થિતિ હતી કે એ જ સ્થિતિમાં આપણે તેને પાછો લાવી શકીએ, તો તેને કહેવાય કે ઉલટાવી શકાય તેવા ફેરફાર. જેમ કે આપણે રોટલી કરીએ છીએ અને રોટલીને પછી શેકીએ છીએ, તો રોટલી શેકાઈ જાય પછી તેમાંથી ફરીથી લોટ બનતો નથી, તો તેને ઉલટાવી શકાય નહીં. જેમ કે આપણે ફુગ્ગાનું ઉદાહરણ લઈએ તો ફુગ્ગો ફૂલાવેલો છે, પછી આપણે જેવી પહેલી સ્થિતિમાં હતો એવો ફુગ્ગો કરવો હોય તો એ થઈ શકે છે, એટલે કે ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય તેવા બે ફેરફાર જોવા મળે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 1 કરીએ. સૌથી પહેલાં એક ફુગ્ગો લો. આપણે સૌથી પહેલાં એક ફુગ્ગો લેવાનો છે, પછી તેને ફૂલાવો, એટલે આપણે ફુગ્ગાને ફૂલાવવાનો છે. સાવધાની રાખો કે ફૂટી ન જાય, આપણે તેને ફૂટવા દેવાનો નથી. સૌથી પહેલાં તમે જોશો તો ફુગ્ગાનો આકાર કેવો છે, તમે પછી ફુગ્ગાને ફૂલાવશો તો શું થશે? તો કે ફુગ્ગાનો આકાર તેમજ કદ એ બદલાઈ જાય છે. આપણે ફુગ્ગાને હવે ફૂલાવીશું. કે સૌથી પહેલાં ફુગ્ગો આવા આકારમાં હોય છે, પછી તમે તેને ફૂલાવશો તો તેનો આકાર કેવો થઈ જશે? તો કે હવે આપણે જોઈએ તો આ ફૂલાવેલો ફુગ્ગો છે. સૌથી પહેલાં તેની સ્થિતિ આવી હતી, પછી આપણે તેને ફૂલાવીએ તો ફુગ્ગો ફૂલાઈને તેનો આકાર જે છે, આ આકાર અને કદ એ બદલાઈ જાય છે. પછી આપણે ફરીથી તેમાંથી હવા કાઢી લઈએ તો ફરી પાછી તે આ પરિસ્થિતિમાં આવી જાય છે. એટલે કે ફુગ્ગો ફૂલાવતા તેનો આકાર અને જે કદ છે એ બદલાઈ જાય છે. એટલે પ્રવૃત્તિ તમે જાતે પણ ઘરે કરી શકો છો. એટલે કે ફુગ્ગામાં હવા ભરવાથી તેનું કદ છે તેમાં ફેરફાર જોવા મળે છે. અને ફરીથી તેને આ સ્થિતિમાં આપણે લઈ આવવું હોય તો સ્થિતિમાં પણ આવી જાય છે. એટલે કે આને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. ચાલો, તો પ્રવૃત્તિ 1 છે એ તમને સમજાઈ ગઈ હશે કે જે પરિસ્થિતિમાં પહેલાં હોય એ જ સ્થિતિમાં આપણે ફરીથી લઈ આવી શકીએ તો તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. હવે આપણે પ્રવૃત્તિ 2 જોઈએ. કે સૌથી પહેલે કાગળનો ટુકડો લો અને તેને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ મુજબ વાળવાનો છે. તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે. એટલે તમે ઘણીવાર આવું કરતા જશો કે તમને બધાને કાગળમાંથી વિમાન બનાવતા આવડતું જશે. ચાલો, તો સૌથી પહેલાં આપણે કાગળનો ટુકડો લીધો. તો કાગળને શું કરીશું? આપણે કાગળમાંથી વિમાન બનાવવાનું છે. ચાલો, તો હવે આપણે કાગળમાંથી વિમાન બનાવી લીધું છે. તો હવે આપણે વિમાનને શું કરીશું? તો કે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે. જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો. તમે ઘણીવાર એ પ્રવૃત્તિ ઘરે પણ કરેલી જશે. કાગળમાંથી વિમાન બનાવીને ઉડાડતા બધાને આવડતું જશે. એટલે આપણે એ જોવાનું છે કે કાગળમાંથી આપણે વિમાન બનાવ્યું, ફરીથી વિમાનમાંથી કાગળ બની જશે? તો કે હા. તો ફરીથી આપણે વિમાનમાંથી કાગળ છે એ બનાવી શકીએ છીએ. તો આને કહેવાય ઉલટાવી શકાય તેવો ફેરફાર. જો ઉલટાવી ન શકાતો હોય, એટલે કે ફરીથી કાગળ નથી બનતો, તો તેને કહેવાય ઉલટાવી ન શકાય. પણ આપણે વિમાનમાંથી ફરીથી કાગળ બનાવી શકાય છે, તો આને કહેવાય ઉલટાવી શકાય તેવો ફેરફાર. આ પ્રવૃત્તિ છે વિમાન બનાવતા તો બધાને આવડે જ છે. આ પ્રવૃત્તિ તમારે જાતે ઘરે કરવાની છે. ચાલો, હવે આપણે પ્રવૃત્તિ 3 જોઈએ. કે લોટની કણકનો એક પીંડો બનાવો. કે આપણે ઘરે રોટલી કરવા માટે જે લોટ લઈએ છીએ એનો આપણે પીંડો બનાવવાનો છે. પછી શું કરીશું? તો તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો.
સૌથી પહેલાં આપણે આવી રીતે લોટનો પીંડો બનાવવાનો છે, પછી આમાંથી આપણે રોટલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પીંડામાં પરિવર્તિત કરવા માગશો. સૌથી પહેલાં આપણે જે રોટલી બનાવી છે કે રોટલીને ફરીથી એટલે કે રોટલીમાંથી પીંડો બનાવવો હોય તો બનાવી શકાય. તો કે હા, રોટલી હજી આપણે વણીએ છીએ એટલે કે રોટલીમાંથી ફરીથી પીંડો બની શકશે. અને જો આપણે રોટલીને શેકી લઈએ તો ફરીથી પીંડો બનશે નહીં. એટલે કે આ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, પણ જો રોટલી શેકાઈ જાય તો પછી ઉલટાવી શકાતો નથી. એટલે કે આપણે જે આ પહેલી, બીજી અને ત્રીજી પ્રવૃત્તિ જે કરી એમાં આપણે જોવાનું છે કે ત્રણેયમાં શું સમાનતા દેખાય છે. સૌથી પહેલાં આપણે ફુગાની પ્રવૃત્તિ કરી કે ફુગો જેવી સ્થિતિમાં હતો એવી સ્થિતિમાં ફરીથી પાછો આવી જાય છે. તો કે હા. પછી છે કાગળમાંથી વિમાન બને અને વિમાનમાંથી કાગળ બની જાય છે. ત્રીજું છે લોટના પીંડામાંથી રોટલી કરી, રોટલીમાંથી ફરીથી પીંડો બની જાય છે. એટલે આ ત્રણેય સમાન પ્રવૃત્તિ છે. એટલે ફરીથી આપણે તેને પહેલી સ્થિતિમાં લાવી શકીએ છીએ. એટલે આ ત્રણેય ફેરફારને ઉલટાવી શકાય તેવા ફેરફાર કહી શકાય. ચાલો તો હવે આપણે પ્રવૃત્તિ 4 કરીએ. સૌથી પહેલાં એ જ ફુગો લો જેનો ઉપયોગ આપણે પ્રવૃત્તિ 1માં કર્યો હતો. એટલે આપણે આ ફુગ્ગો લેશું જે પ્રવૃત્તિ 1માં આપણે આનો ઉપયોગ કર્યો હતો. તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો. કે આપણે તેને ફૂલાવી લીધો છે અને છેલ્લે ગાંઠ પણ બાંધી દીધી છે. પછી આપણે તે ફુગ્ગાને તમારે અણીદાર પેન્સિલથી જરાક દબાવો. અરે તે ફૂટી જાય છે કે ફૂટી જતો નથી. તો આપણે કરીએ કે આપણે પેન્સિલથી તેને જરાક દબાવવાનો છે એટલે શું થશે તો કે ફૂટી જશે. તો આપણે પ્રવૃત્તિ કરીને જોઈએ. ફુગ્ગો છે, આપણે તેમાં અણીદાર પેન્સિલ લગાવીએ. ચાલો હવે આપણે ફુગ્ગાને શું કરીશું તો કે અણીદાર પેન્સિલથી જરાક દબાવીએ. ફુગ્ગો છે એ ફૂટી જશે. તો કે શું થયું તો કે તે ફૂટી ગયું. તો હવે આપણે પ્રવૃત્તિ 5 જોઈએ કે આમાં બધી જ પ્રવૃત્તિ એવી છે કે જે તમે જાતે કરી શકો છો. હવે આપણે પછીની પ્રવૃત્તિમાં જોઈએ કે હવે એ જ કાગળનો ટુકડો લો કે જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ 2માં કર્યો હતો. તો આપણે કાગળ લેવાનો છે કે આનો ઉપયોગ આપણે પ્રવૃત્તિ 2માં કર્યો જ હતો. કે તેની ઉપર આપણે એક વિમાનનું રેખાચિત્ર બનાવવાનું છે તથા તેને બહારની રેખાથી કાપી લેવાનું છે. સૌથી પહેલાં શું કરીશું તો કાગળ પર વિમાનનું ચિત્ર દોરીશું. ચાલો તો હવે આપણે પેજ પર શું દોર્યું તો કે વિમાનનું રેખાચિત્ર આવી રીતે દોર્યું. પછી હવે આપણે આને કાતરની મદદથી કાપી લેવાનું છે. એટલે કે પેપરમાંથી કાપેલું વિમાન છે એ તમારું તૈયાર થઈ જશે. આ તમારે જાતે કરવાનું છે. તમને ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે એ જ પ્રમાણે તમારે એક પેજમાં દોરવાનું છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 6 કરીએ કે લોટની કણકમાંથી પીંડો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો. સૌથી પહેલાં આપણે લોટનો પીંડો લેવાનો છે, તેમાંથી રોટલી બનાવવાની છે અને પછી તેને શેકવાની છે. એટલે કે રોટલી આવી થઈ જશે. પછી હવે આપણે એ જોવાનું છે કે જે લોટનો પીંડો જે પહેલી સ્થિતિમાં હતો એટલે આપણે શેકેલી રોટલીમાંથી ફરીથી આપણે લોટનો પીંડો બનાવી શકીશું તો કે ના, કેમ કે રોટલી છે એ શેકાઈ ગઈ છે. એટલે કે આપણે પહેલી, બીજી અને ત્રીજી પ્રવૃત્તિમાં એવી પ્રવૃત્તિ આપણે જોઈ કે જેને ઉલટાવી શકાય છે. અને પ્રવૃત્તિ આપણે 4, 5 અને 6 આપણે એવી પ્રવૃત્તિ જોઈ કે જેને ઉલટાવી શકાતા નથી. જેમ કે પ્રવૃત્તિ 4 કઈ હતી તો કે આપણે ફુગ્ગો ફૂલાવ્યો અને પછી તેના પર પેન્સિલની અણી છે તેનાથી થોડુંક દબાવ્યું. ફુગ્ગો છે એ ફૂટી ગયો. તો ફૂટી ગયેલા ફુગ્ગામાંથી
ફરીથી આપણે નવો ફુગ્ગો બનાવી શકીશું? તો કે ના. તેને કહેવાય ઉલટાવી શકાતા નથી. પછી પ્રવૃત્તિ 5માં આપણે શું કર્યું? તો કે આપણે એક પેજ પર વિમાનનું ચિત્ર દોર્યું. આપણે આને કાપી લઈએ. તો પેજને આપણે કાપી લઈએ તો ફરીથી આપણે એમાંથી નવું પેજ બનાવી શકીશું? તો કે ના. તો કે એને પણ ઉલટાવી શકાતો નથી. પ્રવૃત્તિ 6માં પણ એ જ રીતે કે રોટલી શેકાઈ જાય છે, પછી આપણે તેને ફરીથી એમાંથી લોટનો પીંડો બનાવી શકતા નથી. એટલે કે ત્રણેય ફેરફાર કેવા છે? તો કે ત્રણેય ફેરફાર ઉલટાવી શકાતા નથી. જેમ કે આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે પેન્સિલ અને રબર. પેન્સિલ છે એ સૌથી પહેલાં મોટી હોય છે, પછી રોજ તમે તેનો ઉપયોગ કરો છો, ધીમે ધીમે કેવી થતી જશે? તો કે ધીમે ધીમે નાની થતી જશે. એટલે કે તેના આકાર અને કદમાં શું ફેરફાર જોવા મળશે? તો કે ધીમે ધીમે તે નાની થતી જશે. એટલે કે પેન્સિલ અને રબર છે જ્યારે નવું હોય છે ત્યારે મોટું હોય છે. ધીમે ધીમે તમે ઉપયોગ તેનો વધારતા જશો એટલે તેના કદમાં અને આકારમાં ફેરફાર જોવા મળે છે. હવે આપણે પછીનું જોઈએ તો તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે. તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે. તો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? તો કે જ્યારે કુંભાર છે એ ચાકડા પર માટલું બનાવે છે ત્યારે તેને જે આકાર આપવો હોય તે આકાર આપી શકે છે. ત્યાં સુધી તેને કોઈ પણ આકારમાં ફેરફાર કરવો હોય તો થઈ શકે છે. પણ જો તે માટીના વાસણને ભઠ્ઠીમાં નાખશે, એટલે કે માટલું છે જ્યારે શેકાઈ જાય છે ત્યારે તેને ફરીથી જે આપણે માટલું ઘડતા હતા, એટલે કે સૌથી પહેલાં જે આપણે માટલું ઘડતા હતા એવી રીતે માટીમાં આપણે બદલાવી શકતા નથી. એટલે કે જ્યારે માટલું છે શેકાઈ જશે પછી તેમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. પણ જ્યારે ચાકડા પર માટલું ફરતું હોય ત્યારે તેને જે આકાર આપવો હોય તે આપી શકાય છે. એટલે કે ફેરફારોને ઉલટાવી શકાય છે કે ઉલટાવી શકાતા નથી એ આપણે હવે જોઈએ. નીચે તમને બોક્સ આપેલું છે કે કેટલાક સામાન્ય ફેરફાર. પહેલું છે કે કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું. તો ઉલટાવી શકાય છે? જો ઉલટાવી શકાતું હોય તો હા. એટલે ઉલટાવી શકાતું હોય તો હા લખવાનું છે, અને ઉલટાવી ન શકાય તો ના લખવાનું છે. તો કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું થઈ શકે છે? તો કે હા. પણ બાફેલામાંથી કાચું ઈંડું થઈ શકતું નથી. તો આપણે પહેલું શું જોયું? કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું થઈ શકે પણ બાફેલામાંથી કાચું થઈ શકતું નથી. એટલે શું આવશે? તો કે ના. બીજું છે ખીરામાંથી ઈડલી બની શકે પણ ઈડલીમાંથી ખીરું બની શકતું નથી. એટલે આપણે શું લખીશું? તો કે ના. પછી ભીના કપડામાંથી સુકાયેલા કપડાં હોઈ શકે અને સુકાયેલામાંથી આપણે ભીના પણ કરી શકીએ. એટલે કે હા. પછી છે ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર. કે ઊનમાંથી સ્વેટર બની શકે અને સ્વેટરમાંથી ઊન છે એ પણ થઈ શકે, કેમ કે આપણે એક પછી એક આમ દોરો છે, ઊન છે આપણે ખેંચી લઈએ એટલે ફરીથી તે ઊન બની શકે છે. એટલે કે હા. પછી છે અનાજમાંથી બનાવેલો લોટ. લોટમાંથી ફરીથી અનાજ બનતું નથી. એટલે કે આપણે ઘઉંનો લોટ દળાવીએ છીએ, લોટમાંથી ફરીથી ઘઉં થતા નથી. એટલે કે ના. ઠંડામાંથી આપણે ગરમ દૂધ કરી શકીએ અને ગરમ દૂધ હોય પછી તે પોતાની જાતે ઠંડુ પણ થઈ શકે છે. એટલે કે હા. ચાલો પછીનું શું છે? તો કે સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી થઈ શકે છે. તો ગૂંચવાયેલીમાંથી આપણે દોરી કાઢીને સીધી પણ કરી શકીએ છીએ. એટલે કે હા. કળીમાંથી પુષ્પ થઈ શકે પણ પુષ્પમાંથી ફરીથી કળી બનતી નથી. એટલે કે ના. દૂધમાંથી પનીર બને છે પણ પનીરમાંથી ફરીથી એ જ સ્થિતિમાં એટલે કે દૂધ બનતું નથી. પછી છે ગાયના છાણમાંથી બાયોગેસ બને છે પણ બાયોગેસમાંથી છાણ બનતું નથી. એટલે કે ના. પછીનું છે
પછી છે ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ. કે રબર સામાન્ય જોઈએ તો રબર આપણે એમને પડેલું હોય છે, પછી આપણે રબરને ખેંચીએ તો રબર ખેંચાય પણ છે, ફરીથી આપણે સામાન્ય સ્થિતિમાં લાવી પણ શકીએ છીએ. એટલે કે હા. પછીનું છે થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ. પીગળેલો આઈસ્ક્રીમ છે ફરીથી તેને ફ્રીઝરમાં મૂકી દઈએ તો તે થીજેલો આઈસ્ક્રીમ થઈ જશે. એટલે કે હા. ચાલો, તો હવે તમને આ સમજાઈ ગયું હશે. હવે જોઈએ કે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે, કે આના સિવાયની કઈ બીજી રીતો છે. તો કે આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા હશે. કે શું તમે આ ઓજારોમાં જોયું છે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? તો કે આપણે બધાએ લોખંડનું હળ છે એ તો જોયું જ હશે. તો આપણે જોઈએ કે આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે રિંગ આવેલું હોય છે. તમે નીચે ચિત્રમાં જુઓ છો કે વચ્ચે જે આ ગોળ દેખાય છે, જે રાઉન્ડ જેવું, આને શું કહેવાય છે? તો કે આને એક વલય એટલે કે રિંગ પણ કહેવાય છે, કે જેમાં લાકડાનો હાથો, જે હાથો છે ફિટ કરવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે વચ્ચે રિંગ છે, આમાં શું ફિટ કરાય છે? તો કે લાકડાનો હાથો. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. એટલે કે આ કેવું છે? તો કે થોડુંક એનાથી નાનું હોય છે. એટલે કે હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે. એટલે જે રિંગ હોય છે તે કેવી હોય છે? તો કે જેટલું લાકડું હોય છે એટલું હોતું નથી, એનાથી થોડુંક નાનું હોય છે. કેમ કે એને ગરમ કરવામાં આવે, જેનાથી તેનું કદ છે મોટું થઈ જાય. એટલે સૌથી પહેલાં એને નાનું જ રાખવામાં આવે છે, કેમ કે ગરમ કરતાં તે મોટું થઈ જાય છે, એટલે કે ફેલાઈ જાય છે. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે, એટલે કે તે થોડુંક નાનું થઈ જાય છે, જેનાથી હાથો છે એ ફિટ થઈ જાય છે, એટલે કે એમાં બેસી જાય છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. કે જે બળદગાડાનું પૈડું છે એમાં પણ એવું જ હોય છે. જેમ કે ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે, અને ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. ગરમ કરીએ એટલે તે થોડુંક મોટું થઈ જાય છે. હમણાં આપણે ઉપર જોયું એ મુજબ આપણે યાદ રાખવાનું છે કે લોખંડના ફલકમાં શું હોય છે? તો કે વલય. વલય એટલે કે રિંગ હોય છે. ચાલો, હવે આપણે ધાતુની વાટ પર લગાવેલ બળદગાડાનું પૈડું જોઈએ. કે જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. આપણે એક તપેલીમાં પાણી મૂકીએ છીએ જ્યારે થોડા સમય બાદ એ ગરમ થઈ જશે, એટલે કે ઉકળી જશે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા છે એ ઘટવાની શરૂ થઈ જાય છે. જેમ કે પાણી છે ને એ ગરમ થતું હોય, તમે ગેસ બંધ ન કરો તો શું થશે? પાણી છે એ બધું વળી જશે, એટલે કે વાસણમાં પાણી ઘટી જશે. એટલે કે પાણીનું શું થઈ જશે? તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જશે. પાણી છે શું બની જશે? તો કે વરાળ રૂપે ઉડી જશે, એટલે કે રૂપાંતરિત થઈ જશે. એટલે કે પાણીની વરાળને એટલે આપણે જોઈએ કે પાણીની વરાળને ઠંડી પડતા તે પ્રવાહીમાં પાણીમાં પરિવર્તિત થાય છે. આપણે બધાએ બરફને ઓગળતો જોયો જ હશે. એટલે ગરમ કરવાથી બરફ ઓગળે છે અને પાણી બની જાય છે, એટલે કે પાણીમાં ફેરફાર થઈ જાય છે. બુજોને એવો પ્રશ્ન થાય છે કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે જે કાળો પદાર્થ છે ડામર છે, એ ડામરને જ્યારે ગરમ કરવામાં આવે છે, એટલે કે જાણવા માગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાઈ શકાય તેવું છે, કે ડામર બની ગયો, કે ડામરમાંથી જે રોડ બનાવવામાં આવે છે પણ રોડમાંથી ડામર બની શકતો નથી.
હવે પહેલી જાણવા માગે છે કે શું તમે લુહારને ક્યારેય ઓઝર બનાવતા જોયા છે, કે લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે ઓજારમાં ફેરવે છે. કે સૌથી પહેલાં લોખંડના ટુકડાને તેને ગરમ કરવામાં આવે છે, જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરે છે. પછી જ્યારે તે ઠંડુ પડી જાય છે, એટલે કે થોડુંક નરમ બની જાય છે, ત્યારે તેને ટીપીને તે કોઈ પણ આકાર આપી શકે છે. એટલે કે ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થયો, તો કે હા, ગરમ કરીએ ત્યારે તેમાં ફેરફાર જોવા મળે છે. હવે આપણે પ્રવૃત્તિ 7 જોઈએ કે એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો. એક મીણબત્તી લેવાની છે, તમારે એની લંબાઈ માપવાની છે. પછી તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવવાની છે અને કેટલાક સમય સુધી તેને સળગવા દો. પછી હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો. એટલે આપણે જોઈએ તો શું કરવાનું છે, તો કે સૌથી પહેલાં આપણે ચિત્રમાં જોઈએ કે મીણબત્તી લીધી. જે મીણબત્તીને આપણે સળગાવીએ, થોડા સમય સુધી તેને સળગતી જ રહેવા દેવાની છે. એટલે કે થોડા સમય બાદ જોશો તો શું થશે કે મીણબત્તીનું કદ છે એ કેવું થઈ જશે, તો કે નાનું થઈ જશે. એટલે કે તેમાં ફેરફાર જોવા મળશે. તેની લંબાઈ છે એ નાની થઈ જશે. જેમ કે પહેલાં મીણબત્તી 5 સેમીની હોય, પછી તે ઓગળીને એટલે કે મીણ પીગળી જશે, એટલે ધીમે ધીમે તે 3 થી 4 સેમીની થઈ જશે. એટલે કે લંબાઈમાં ફેરફાર જોવા મળશે. તો કે આને ઉલટાવી શકાય છે કે મીણબત્તી નાની થઈ ગઈ તો ફરીથી આપણે તેને મોટી કરી શકાય છે, તો કે ના. એટલે કે આને ઉલટાવી શકાતો નથી. આપણે મીણબત્તીની જગ્યાએ અગરબત્તી લઈને પણ પ્રવૃત્તિ કરી શકીએ. અગરબત્તીમાં પણ એ જ રીતે કરવાનું છે કે સૌથી પહેલાં અગરબત્તી મોટી હોય છે, પણ ધીમે ધીમે તે સળગતી જશે. એટલે કેવી થઈ જશે, તો ધીમે ધીમે તેની લંબાઈ છે એ ટૂંકી થઈ જશે. એટલે કે તેમાં ફેરફાર જોવા મળે છે. કે અગરબત્તી નાની થઈ ગઈ છે તો આપણે તેને ફરીથી મોટી બનાવી શકશું, તો કે ના. એટલે કે તેને ઉલટાવી શકાતી નથી. એટલે કે અગરબત્તી છે તે વાયુ સ્વરૂપે હોય છે. એટલે કે આપણે વાયુને એટલે કે હવાને આપણે જોઈ શકતા નથી, ફક્ત તેની સુગંધ એટલે કે સુવાસને માણી શકીએ છીએ. તેવી જ રીતે દીવાસળીની સળીમાં પણ આપણે એ જ રીતે કરી શકીએ કે બાકસ લઈને દીવાસળીની સળી સળગાવીએ. પહેલાં તે મોટી હોય છે, પણ જો આપણે સળગાવીએ તો નાની થઈ જશે. એટલે કે આપણે તેને ફરીથી ઉલટાવીએ તો સળી આખી સળગી જાય છે. પછી આપણે તેને ફરીથી એટલે કે નવો પદાર્થ બનાવી શકતા નથી, એટલે કે ઉલટાવી શકતા નથી. હવે આપણે અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા. હવે આપણે એ જોઈએ કે આપણે કોઈ પણ મિશ્રણ લેવાનું છે. એટલે કે મીઠાના દ્રાવણને ગરમ કરીને આપણે મીઠું પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પહેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે, તો ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે. દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હુંફાળી જગ્યાએ મૂકવામાં આવે છે. એટલે કેટલાક કલાકોમાં જ દૂધ છે દહીંમાં ફેરવાઈ જાય છે. આપણે ઘણીવાર આપણા મમ્મીને જોઈ જશે કે આપણા મમ્મી શું કરતા હોય, તો કે દૂધમાં થોડીક છાશ અથવા દહીં નાખતા હોય. આપણે સવારે જોઈએ તો દૂધમાંથી શું બની ગયું હોય છે, તો કે દહીં બની ગયું હોય છે. પણ દહીંમાંથી આપણે ફરીથી દૂધ બનાવી શકશું, તો કે ના. તો આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે, જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી. આપણી આજુબાજુ વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે. એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. એટલે કે આ રીતે આપણે આજુબાજુની વસ્તુઓને જૂથમાં પણ આપણે વેચી શકીએ છીએ. એટલે કે આપણે આ પ્રકરણમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી કે જેને જૂથમાં પણ આપણે વર્ગીકૃત કરી શકાય છે. ઘણી પ્રવૃત્તિઓ એવી પણ જોઈ કે જેને ઉલટાવી શકાતી હોય, ઘણી પ્રવૃત્તિ આપણે એવી પણ જોઈ કે જેને ઉલટાવી શકાતા નથી.
તો આના સિવાયની અમુક પ્રવૃત્તિ એવી છે કે જે તમે ઘરે વિચારીને પણ કરી શકો છો. જે આ પ્રકરણ 5 છે કે આપણી આસપાસ થતા ફેરફારો, એ હવે તમને સમજાઈ ગયો છે. એટલે આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને નવું નવું સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.